એ ભલખાચરને આવું સ્વપ્નું આવ્યું. હે મહારાજ દેખાણા, અક્ષર મુક્તો વખાણ કર્યા, ભાગ્યશાળી છો, ભગવાન તમારા ઘરે આવશે, અનેક સંતો રહેશે, એ કીર્તન ભજનના કથા વાર્તાના અખાડા તમારે ત્યાં ખુલ્લા થશે. હું તમને પૂછું, ભગવાનનું કોઈથી સપનું આવે? સાચું કહેતા બોલો. કોઈ આંગળી ઊંચી કરે સભામાં? સ્વપ્નમાં ભગવાન દેખાતા હોય તો? હારા નથી દેખાતા. કેમ લાગે તમને? સ્વપ્નમાં શું હતું ભગવાનને આવવામાં? તમે કહો આમ કદાચ હાલો ના આવે, પણ સ્વપ્નમાં શું વાંધો આવવામાં? આપણે પ્રેમ નથી નકો આવે. પ્રેમ હોય ને ભગવાનમાં તો સ્વપ્નમાં ભગવાન આવે. હાલો એ ઠીક. હજી હું ત્યારે ભગવાનની પ્રાર્થના કરો, સ્વપ્નમાં દર્શન દેજો. બોલો કેટલા કરેલા પ્રાર્થના? આ ડોહાય નહીં કરતા હોય આપણે શું? હા અઘરું કામ હે. હુવાટાણી એમ તો કઈ ભગવાનને ઠાકોરજી કે સ્વપ્નમાં એકાદ વાર દર્શન તો દેજો મહારાજ, સ્વપ્નમાં તો મળજો. સ્વપ્નમાં હે એ આપણેથી કહેવાતું નથી. કેમ લાગે? આપણે કેમ થશે? અક્ષરધામ પૂગી જશું કે તો ખરા? પૂગી જશું ચોક્કસ, ફાઇનલ છે. હા બાપો એક બાપો કહે રાખે પહોંચી જ જાશું. નક્કી કર્યું તો પહોંચી જવાય, ક્યાં આડું જવું જ નથી ને. પણ એવું જીવન બનાવવું પડશે, ખાલી એમને પહોંચી નહીં જવાય. પછી સમજાય કે નહીં? જીવન કેવું છે એ પાછું જોશે તો ખરું. ઓળખાણું છે એ તો કરવું પડશે ને. નાના ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા એવા જ છે કે આપણે લઈ જ જશે, પણ આપણે એક નિષ્ઠા જોશે. દ્રઢ નિષ્ઠા હશે ને તો આપણે તરી જશું, કાંઈ વાંધો નથી. આપણી વાત એ છે કે સ્વપ્નમાં ભગવાન દેખાય કે નથી દેખાતા એ કહો, બીજી વાત નહીં. પ્રાર્થના કરશું ને, જો બાપુ એ ના પાડે એ નથી દેખાતા, કેમ જાય ને? ક્યારેક બાબલો દેખાતો હશે, ક્યારેક છોકરાનો છોકરો દેખાતો હશે, ક્યારેક વાડી દેખાતી હશે સ્વપ્નમાં. ગઢપુરમાં એક બાપા ગયા, સમજા ને? રાત પહેલે ચોકમાં હોવાનું હતું, અમે ઉતા ચોકમાં. હવે તો ઉતાર હારા મારા થઈ જાય, સમજા ને? પહેલે ચોકમાં હોવા જતા અમે. તે સંઘ ગયો હશે આખો ગામનો. રાતના ઉતા હતા, બાપાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં વાડીમાં રીંજકો દેખાણો, રંજકામાં પછી કોઈક ઢોરા આવ્યા સી દેખાણા. આજે કંઈક ચોકમાં કંઈક છીપરું પથરાઈ ગયું. તેથી તો પાણા હતા, ખબર ને? તે બાપાના હાથમાં કોઈક પાણો આવી ગયો ને ચોકમાં તગડવા માટે પાણો માર્યો. તો કોકને રાતનો વાગ્યો માથા માથે. લ્યો હે હોકીરો થઈ ગયો ને બધા ઉઠી ગયા ને શું શું તો ઓલો હું તો ઢોરા તગડતો હતો. અલ્યા ઢોરા તારી વાડી નથી, આ ગઢપુર મંદિરનો ચોક છે. એટલે એવું આત્મસાત થઈ જાય. ધંધા સ્વપ્નમાં આવે, છોકરા આવે, ઘણીવાર પૈસા સ્વપ્નમાં આવે, પણ ભગવાન ના આવે ત્યાં સુધી માનવું કે ભગવાન નથી આવતા એટલે થોડુંક ઓછું છે. કોશિશ કરી તો આવે, ટ્રાય કરજો. હુવાટાણે સ્વપ્નમાં ભગવાનના દર્શન કરવા છે. અભયરાજાને સપનું આવ્યું. સવારે બધાને ભેગા કર્યા, એ દીકરા દીકરીઓને બધાને કીધું કે મને આજે બહુ અદ્ભુત સપનું આવ્યું, ભગવાન દેખાણા. બધા કે અમને એવું ને એવું સપનું આવ્યું. બધાને એક જ જાતનું સપનું હો. દાદા ખાચરને 4 દીકરીઓને, લાડુબા, જીવબા, પાંચુબા, નાનુબા, બધાને આવા સ્વપ્ન આવ્યા. તઈ વિચાર કર્યો કે સકન તો કંઈક છે સારા હો, પ્રભાતમાં કંઈક સારા સમાચાર મળવા જોઈ. પુરુષોના જમણા અંગ ફરકે છે અને સ્ત્રીઓના ડાબા અંગ ફરકે, એટલે સગન કહેવાય. સકન ને અપસકન થોડુંક સમજવાનું. પછી તો અભય રાજા રાજી થઈ ગયા. ગમે તેમ આજે કંઈક હારામાં હારા સમાચાર આવવા જોઈ. એટલે એ વાજિંદ્ર વાળાને વાજિંદ્રો વગાડ્યા હો. ખુશિયાલી કરી, ખુશિયાલી વાજિંદ્રો વગાડ્યા સરસ મજાના. શત્રુ હતા એ મિત્ર થઈ ગયા. ધારેલા કામ ન થતા હતા ને એ તરત કામ પાસ થઈ ગયા બધા. સેજે ખબર હે ને? એક હરિભગત વાગડની ગામડાની વાત છે, મંદિર બનાવ્યું. મંદિરની ફાઇલ પાસ થતી નથી. બહુ માડી ભવનમાં જવું પડે ને. મહિનો દોડ્યા, સમજા, ફાઇલ પાસ થાય ને પછી કંટાળ્યા. પછી આવે નનાળદેવ પાસે ભુજમાં. એ ફાઇલનો આખો હોય ને કોથરી આખી થપ્પો નનાળદેવને ચરણે મૂક્યો. અહીંયા કને હવે તમે કાંક કરો, હું થાકી પડ્યો. હું સમજા, ફાઇલ રાખી અને દર્શન કરી આવ્યા. પછી ફાઇલ લઈને બહુ માડી ભવનમાં ગયા ને તો માણસ સામેથી બોલાવા આવ્યો. લ્યો હાલો હાલો તમારું કામ થઈ જશે આજ ને આજ. એ બધી સાયન્સ શીખા થઈ. ઓલો હરિભગત કે મને તો ચમત્કાર લાગ્યો કે લો મહિનો દોડતો તો કામ પતતું નતું. મંદિરનું જ કામ હતી, મંદિરની જ ફાઇલ હતી. નનાળદેવ પાસે ગયો તો મારું કામ ફટાફટ પતી ગયું. ઠાકોરજી કાંઈક કરો તો છે મને કે ના ભારે ચમત્કારી આપણા નનાળદેવ છે. ભુજમાં બેઠા છે, ભાવના જોઈએ આપણે બધા કામ કરી દે. પછી આપણે હારે જ્યાં ત્યાં હાલા જાય ને જ્યાં ત્યાં માથા ભટકાવી તો પછી ભગવાન સાંભળે નહીં.
નિષ્ઠા બાકી હોય તો આજે આપણો ઠાકોર બેઠો છે, નરનાળ દેવ ગમે એના કામ કરે છે. માનતા કરો, માનતા ફળે છે. અભય રાજાના કામ થઈ ગયા કેટલાક, લ્યો એવો વિચાર કરે છે કે કંઈક સારા સમાચાર આજે મળવા જ જોઈએ. એવા ચિહ્ન જણાય છે આજ, કાં તો આવી મળે મહારાજ, કાં તો આપણને ત્યાં તેડાવે, એવી કોઈ વધામણી લાવે. કંઈક થશે આજે. વર્ણી કહે સાંભળ સુગ્નરાય, જ્યારે બહુ ચિહ્ન ભલા જણાય, ત્યારે જે કામ કર્યાનું ધારે, મનોરથો તે જન સર્વ સારે. અચિંત્યાનંદ કહે છે, હે અભયસિંહ, જ્યારે આમ સારા સકન થાય ને કામ કરી લે ને તો બધા કામ સવડા થઈ જાય. પણ ક્યારેક બધું અવળું જ પડતું હોય ને તો પછી બહુ સામે ચડાય નહીં, સમજ્યા ને? તો નમી દેવાય. ક્યારેક ઘણી વાર નમી દેવાથી શત્રુ હોય મિત્ર થઈ જાય. લ્યો, ભાવ જાગી જાય ને શત્રુ મિત્ર થઈ જાય. મહારાજ એક દરબારના ઘરે ગયા, નામ ઠામ બધું મને યાદ નથી, વાત જબરી છે. એક હીરો હતો કોહિનૂર, કોહિનૂર કે ગમે તે એક મણી હતો. તો ઈ મણી કોના હાથમાં છે? અંગ્રેજ સરકાર પણ ગોતતી હતી, માણસ હાથમાં આવતો નતો. પણ શ્રીજી મહારાજ જેના ઘરે ગયા છે, લગભગ શાર્દુલભાઈ એનું નામ હતું, તો એની પાસે આ મણી હતો. અને મહારાજને તો આ વાતની ખબર જ હોય. તો મહારાજને સંતો ગયા, રસોઈ બની. મહારાજને કીધું કે જો તારી પાસે ગવર્મેન્ટની વસ્તુ પડી છે, મણી, એ તો જો દઈ દે તો જ અમે જમીએ, નહીં તો અહીંયા અમે જમશું નહીં. કયો હવે એ મણીવાળો માણસ જે હાથમાં આવી જાય ને એની સજા બહુ જબરી હતી. તો આ દરબાર વિચાર કર્યો કે ભગવાન જેવા ભગવાન ઘરે આવ્યા ને હવે આ મણી તો શું સમજાય ને. ગયો સીધો ઓફિસમાં દેવા. ઓફિસમાં દેવા ગયો. ઓલો કે આ તારક અને ક્યાંથી આવ્યું? જેમ આવ્યું તેમ વાત કરી. એટલે આની સજા કેટલી ખબર તને? ફાંસીની સજા આવશે. તો કે ભલે આવે, જી આવું આવે. પણ તું સામેથી દેવા કેમ આવ્યો? તો કે મારા ઘરે ભગવાન આવ્યા છે. ભગવાન કે તું ચોરી વસ્તુ ચોરીને રાખી છે એ દઈ દે તો જમી, મને મારા ભગવાનને જમાડવા છે, તમને ફાંસીની સજા દેવી તો દઈ દો. ગાવી બોલો, મારો ઠાકોર મારા ઘરે જમી જાય પછી મને ભલે ફાંસીની સજા મળે. ઓલા સાહેબોના મગજ ફરી ગયા. એ કે તારા ભગવાન તને કાંઈ સજા ન કરતા તો અમે શું સજા કરી? બોલો, એ સાહેબો આવ્યા મહારાજને મળવા. તમે જબરા કામ કરો છો, તમે મરી રહ્યા ગોતી ગોતીને મળ્યો ને તમારા હામેથી આવી ગયા. તમારા ભગત કેવા આ હામેથી વસ્તુ આપી જાય, અમે વિચારોમાં પડી ગયા. આવી તો સંપ્રદાયમાં અનેક વાતો છે. તો ક્યારેક પાછા અવડા પડતા હોય ને ત્યારે કોઈ પણ કામ ધંધા સામે સામે ચડવું નહીં, પછી થોડુંક નમી દેવું. કે નમવાથી કામ ઘણી વાર થઈ જાય છે. અશુભ ચિહ્નો દેખાતા હોય તો ચેતી જાઉં કે હમણાં રેવા દેવું કામ. એમ રાવણ હોશિયાર બહુ હતો, એને ઘણાએ ના પાડી હતી. એનો ભાઈએ ના પાડી વિભીષણે કે હમણાં કરવા જેવું નથી. એની ઘરવાળીએ ના પાડી મંદોદરી કે રામની સામે લડવા જેવું નથી. ગાંડો કોઈના બાપનું માન્યો નહીં. લ્યો, ચતુર ન કહેવાય, હોશિયાર ન કહેવાય, એને સમજી જવું જોઈએ. એને કેટલા અપશુકન થયા હતા તોય ન માન્યો તો મરાણો. પછી શું થયું? રામને હાથે મરાણો. તો એવી અમુક જગ્યાએ મમત્વ મૂકી દે તો એને ચતુર ગણાય. કે એમ લાગે કે હવે યાર ન થાય એવું છે તો જતું કરો. હે હમણાં આમાં જીતા એમ નથી તો જતું કરો. પડાય નહીં. પછી ખબર છે કે ભાઈ આપણું મેળ પડે એમ નથી તો જતું કરાય. પછી પડાય નહીં એમાં. સુકન સરસ જાણી જાણ્યું રાય, જરૂર મનોરથ આજ સિદ્ધ થાય. દ્વિજવર શુભ પત્ર તત્ર લાવ્યો, મહીપતિ લઈ નિજ મસ્તકે ચડાવ્યો. इति श्री विहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते पंचम कलश चिंत्यानंद वर्णींद्र अभय सिंह संवादे अभय नरपति स्वप्ने श्रीहरि दर्शन नामा
ષડવિંશતિતમો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. પત્ર વાંચ્યો ઘણા પ્રેમથી, તેમાં સામના સુણી સમાચાર. અભય નૃપક્ષ કુટુંબને વધ્યો રહ્યું મંગય પાર. ભૂપતિ બ્રાહ્મણને કહે, તમે મોટો કર્યો ઉપકાર. પ્રાપ્તિ થવા પરમેશની લાવ્યા વધામણી એ હવાર. ઓલો બ્રાહ્મણ પત્ર લઈ આવ્યો ને, એના ઉપર અભય રાજા બહુ રાજી થયા. હો, વધામણી લઈ આવ્યા તમે ભગવાનની. શું તને આપું? તને આખું રાજ આપી દઉં ને તોય ઓછું ગણાય કે. હો, પછી બ્રાહ્મણને જમાડ્યા છે, વસ્ત્ર આભૂષણોની ભેટું કરેલી છે, અને બ્રાહ્મણને પણ વંદન કરેલા છે ચરણમાં. હો, પછી સગા સંબંધીને કીધું કે કાર્યાણીથી પત્ર આવ્યો છે, અને સહજાનંદ સ્વામી આપણે મહિનાઓથી આપણે જેને માટે ધારણા પારણા વગેરે વ્રત કરીએ છીએ એ ભગવાન આવ્યા છે, તો એના દર્શન કરવા આપણે અત્યારે ને ત્યારે જવું છે. હાલો બધા. એ પછી મોટી તૈયારી કરી છે. હો, વાજતે ગાજતે આખું સૈન્ય તૈયાર કર્યું છે, ને રથ ને એ બધા બેઠા યોગ્ય પ્રમાણે, અને વાજતે ગાજતે ભગવાનના દર્શન કરવા માટે નીકળ્યા છે. હો, કેટલાક સુરવીર પાડાઓ પણ લીધા, અસ્ત્ર શસ્ત્ર લીધા, બધા એ આમ ધામધૂમથી નીકળ્યા છે. મળી સુકને સવત્સી ગાય રે, આવી જડ ભરી સામી કન્યાય રે. પડી સમજણ? પ્રયાણ કરે છે ને ગઢપુરથી મહારાજને મળવા માટે. સકન સારા થયા. વાછણા સહિતની જે સ્વામિનારાયણ, જો સંતો પધારે આપણી સભામાં, સંતો પધારે ને એ સકન સારા કહેવાય. સમજા ને? વરસાદ નહીં વરસે, આપણે વિઘન નહીં આવે કાંઈ. સમજા કે નહીં? ગાય મળી, વાછણા સહિતની ગાય. હા, સારા સકન થયા. થોડાક આગળ હાલ્યા ને, ત્યાં તો કન્યા મળી, પાણી ભરીને માથા ઉપર હેલ લઈને. હવે તો કોઈ પાણી ભરવા નથી જતું, ક્યાંથી મળે કયો? આવા સકન થયેલા છે. થોડાક આગળ ચાલ્યા તો વેદ ભૂદેવ મળ્યા. હે, વેદ મંત્રનો ધ્વનિ કરતા હતા, અને કપાળમાં તિલક અને ચાંદલો કરેલો હતો. એવા કોરા કપાળ વાળા મળી જાય ને તો અપસુકન થાય. કેમ બધા તિલક ચાંદલા કરો સભામાં? બધા હાટલી ગામ વાળા બધા કરતા હશે, એને હરમ કે નહીં હોય? ક્યાંક નીકળો ત્યારે હા કોરા કપાળ વાળા નથી નીકળતા. નીકળું નહીં, કોકનું ખરાબ થઈ જાય. આપણી સામે જુએ ને, કોકનું બગડે. આપણું તો જીત થતું થાય. એટલે સવારે ઘરમાંથી નીકળી એટલે બરાબર કપાળમાં તિલક અને ચાંદલો કરીને નીકળવું. સમજા? તો કોકનું સારું થાય, બીજું કાંઈ નહીં. બુદ્ધદેવે આશીર્વાદ આપ્યા, એને પણ વંદન કર્યા અભય રાજાએ. થોડાક આગળ ચાલ્યા, એ ફૂલના હાર વાળો મળ્યો, અને ભેટ કરી રાજાને. ફૂલના હાર, ગજરા તોરા રાખી દીધા અભય રાજા તો શ્રીજી મહારાજને અર્પણ કરવાને માટે. પછી ત્યાંથી આગળ પંથ શરૂ કર્યું છે. ભગવાનનું સ્મરણ કરતા કરતા એ ધૂન ભજન કીર્તન કરતા જાય અને હલ્યા જાય છે. મનમાં કેવા કોડ છે કે આજે ભગવાન પુરુષોત્તમ નારાયણના દર્શન થશે. કે હો, કેટલા દિવસના મનોરથો આજે ફળશે, ભગવાન શ્રીહરિ મને બોલાવશે, એવું વિચારતા વિચારતા ઉગામેડી ગામ આવ્યું, નિંગાડ આવ્યું, ઝીંઝાવદર આવ્યું. હે એમ હાલ્યા જાય છે. 8 ગાઉ પંથ કાપી ગયા. પછી 1 ગાઉ કારિયાણી ગામ બાકી રહ્યું. હવે રાજા બધા રથ ઘોડા બધા ઉભા રાખ્યા. હો, એ કે હવે બધા વાહન ઉપરથી નીચે ઉતરો, ભગવાનના દર્શન કરવા જઈએ છે ને, પગે હાલીને જવાય. કે લ્યો, તો 1 ગાઉ સુધી તો બધા પગે હાલીને ચાલ્યા છે બધા. અને આમ પાછી ઉતાવળ થાય કે જલ્દી કેમ પહોંચી જાય, ભગવાનના દર્શન થાય. ભગવાન પાંખું દે તો ઉડીને પહોંચી જાય, એવા કોડ થાય મનમાં. હે ગયો આગળ એક સવાર, તેણે જઈને કયા સમાચાર,
ત્યારે સંબંધી જનસંગ લઈને માચો ભક્ત મળ્યા સામા જઈને. એક ઘોડાવાળો આગળ જઈને સમાચાર દીધા છે ખટવાંગ રાજાને કે અભય પરિવાર આવે છે, એટલે માચા ખાચર પણ એને મારી બધી તૈયારી ઉતારા પાણી સગવડ બધું રેડી રાખ્યું જ તું. એ પણ આવ્યા છે સામે આવી અને એ વાજતે ગાજતે દરબારમાં લઈ ગયા. પેલા ઉતારાની વ્યવસ્થા કરી દીધી હો, પછી ભગવાનના દર્શન કરવા ગયા. પણ અભય રાજા કે મહારાજ ક્યાં છે, વારે વારે પૂછ્યો મહારાજ ક્યાં છે. પછી ઉતારામાં બધી સગવડ કરી અને બધા ભેળા થઈને શ્રીજી મહારાજ પાસે ગયા છે. માચા ખાચર ઘરે આવ્યા હતા, જેવા મહારાજ બતાવ્યા હતા ને ધ્યાન કરવાનું, એવા ને એવા શ્રીજી મહારાજને જોયા. સ્વપ્નમાં જેવા ભગવાન દેખાણા હતા એવા ને એવા પહેલા વહેલા અભય પરિવારે મહારાજના દર્શન કર્યા. મુક્તોએ જેવા કહ્યા હતા એવા ને એવા આમ સંતોની ને સભા ભરાઈને બેઠી છે. દંડવત કરીને નિજ દેહ નમ્યા કુંવર સહિત નૃપતે. દીકરા સહિત દાદો ખાચર ભેગા મહારાજને વંદન કરેલા છે અને મનમાં અહો અહો થઈ ગયો. મહારાજ માથા ઉપર હાથ મૂક્યો, બને ઉપર બાથમાં ઘાલીને ભેટ્યા મહારાજ અભય રાજાને. સ્નેહને શબ્દ ઉચ્ચાર્યા. બહેનો બધા હતા એ પણ દૂરથી પંચાંગ પ્રણામ કર્યા છે શ્રીજી મહારાજને. અભય રાજા ચંદન ફૂલના હાર એ બધા લઈ આવ્યા, તેનાથી મહારાજનું પૂજન કર્યું, આરતી ઉતારી, પછી સ્તુતિ કરેલી છે, અદભુત સ્તુતિ કરેલી છે. થોડીક તમને સંભળાવું. જય ધર્મ બાળ વિશાળ જસ જન પાડ દીન દયાળ છો, ઉર કુસુમ માડ વિશાળ ઘર પ્રભુ કાળ ના પણ કાળ છો. કલી કાળ અતિ વિકરાળ માં કરુણા નિધિ કરુણા કરી, મહારાજ આજ સમાજ લઈ અમ કાજ પ્રગટ થયા હરી. અમારે માટે પ્રભુ તમે આવ્યા છો, આખો સમાજ લઈને. ધર્મ ને ત્યાં અંતર્યામી છો, અક્ષરધામી છો, સૌના સ્વામી છો. હે નારદજી સુખ સનકાદિકો બધા આપના ગુણો ગાય છે. પ્રભુ એકલા નહીં પણ મુક્તોનો સમાજ લઈ અને આ પૃથ્વી ઉપર પધાર્યા છો. તમારો જય થાઓ, જય થાઓ. મહામુનિઓ વનમાં જઈને તપસ્યાઓ કરે છે તમારી પ્રાપ્તિને માટે, મોટા મોટા યજ્ઞો કરે છે, વનમાં ઠરીને બેસે છે, વ્રત દાન તપસ્યાઓ તીર્થો કરે છે તમને પામવા માટે. અરે પોતાના ચિત્ત તમારી મૂર્તિમાં જોડવા માટે બહુ પ્રયાસ કરે છે. એવા આપ અમને દર્શન થયા પ્રભુ. મહાપ્રતાપી છો. ધનુષ વગેરે ચરણમાં 16 ચિહ્ન છે. કોઈ આપણો દાસ થાય, આપણો આશ્રિત થાય, ભવસાગરને પાર કરી જાય છે. જો આવ્યું કથામાં, ભગવાનનો ભગત થાય ને એ અક્ષરધામમાં પૂગી જ જાય, પછી નક્કી માની લેવાનું. સમજા ને, આપણે હુંખડા રહેવું થોડુંક, સમજા, પણ અક્ષરધામમાં મારે તેડવા આવશે. પણ એટલી તૈયારી રાખો ને કે રસ્તામાં ક્યાં ઉતરીને જવાનું. સમજા, રસ્તામાં આવશે સ્ટેશન ઘણા, એ સ્ટેશનમાં ક્યાં ઉતરવાનું નહીં. જો ક્યાંક હેતપ્રીત હશે ને જીવ ક્યાંક બંધાયેલો હશે ને તો રસ્તામાં ઉતરી જવાશે. મહારાજ તેડવા નક્કી આવશે. મહારાજ કીધું ને અંતકાળે મારા જનને તેડવા આવીશ, તેડવા ચોક્કસ આવશે. મહારાજ દુનિયામાં વિષયમાંથી વિરક્તિ અને પ્રભુ તમારામાં આસક્તિ થાવી એ બહુ જબરું કામ છે. પણ આપણા આશ્રિત થશે, તમારા ભગત થશે ને, સેજે સેજે એના મન સંસારમાંથી છૂટી જશે અને આપણા ચરણમાં પ્રસક્ત થશે. અંતે મુક્ત થઈ અને અક્ષરધામને પામશે. એને માટે જન્મ કે મરણ ભવાટવી સદાય એને માટે ટળી જશે. પ્રાર્થના તો બહુ જબરી કરી છે, પણ હવે ઘડિયાળ ક્યાં ઊભું રહે છે. ધરી પ્યાર વારંવાર જગદા ધાર ચરણે લાગીએ, દ્યો જ્ઞાન દાન કૃપા નિદાન અમે મુખે એ માગીએ. મુજ વાસ વાસ વસો સદા ગણિદાસ ખાસ દયા ધરી, મહારાજ આજ સમાજ લઈ અમ કાજ પ્રગટ થયા હરી.
મારે ત્યાં નિવાસ કરીને રહો એવી પ્રાર્થના કરીએ છીએ. હો, અમે તેડવા માટે આવ્યા છીએ પ્રભુ. ગઢપુર પધારો, એ દરબાર આખો તમને સોંપી દઈએ. હો, સ્તુતિ સાંભળીને મહારાજ કે તથાસ્તુ કે લ્યો. પણ મહારાજ કે અમે આવ્યા હતા ગઢપુર એકવાર, તમે મળ્યા નહીં અમને. મહારાજ કે ઘેલા નદીમાં સ્નાન કર્યું હતું, આથમણો બગીચો છે એમાં અમે થોડીક વાર હતા, પણ તમારો યોગ થયો નહીં. પણ તમારો પ્રેમ અમે મહારાજ કે જાણીએ છીએ કે હો, ચોક્કસ તમારે ત્યાં આવીશ. હે ઉન્મત ગંગા છે, ગામ અમને બહુ વાલું છે તમારું, એટલે અમે આવશું. માચા ખાચાને ભય લાગ્યો કે મારા હમણાં જ નીતેડીયા ને મહારાજને. હો, એટલે તરત ઊભા થઈને મહારાજને હાથ જોડીને કે મહારાજ આને અમે દર્શન કરવા બોલાવ્યા છે, તમારે એની ભેગું હમણાં જવું નથી, કે થોડાક દિવસ રોકાવો પછી કે. હો, આ તો અક્રૂર જેવું કામ કરે છે. ચલો અક્રૂરજી તો કૃષ્ણને તેડવા આવે તો આખા હમુરા લઈ જાય, ગોપીઓ ગાને લઈ જશે કે. હો, અમારા સગા જાણીને ભાઈ ને અહીંયા બોલાવ્યા છે, અક્રૂર જેવું કામ કરી ન બેસે કે. હો, મહારાજ કે ચિંતા ન કરો, કારિયાણીમાં અમે વસંત પંચમીનો સમયો કરશું, ત્યાં સુધી રોકાશું, પછી જાશું કે. હો, અને અભય રાજાને કીધું, રાજન સાંભળો, વસંત પંચમીનો મોટો સમયો અહીંયા કરશું અમે, અને પછી ફૂલડોળનો ઉત્સવ તમારે ત્યાં આવીને કરશું. લ્યો, એવું વચન મહારાજને આપ્યું. અભય રાજા કે મહારાજ તો અમે ત્યાં સુધી અહીંયા જ રહેશું કે. એ તમે સમજો મહારાજ કે તમારે ભેગા જ હવે હાલશું કે. લ્યો, રોકાઈ ગયા ત્યાં કને. ગેલો ધાંધલ ને નાગમાલો ને બધા હતા ને એના હારા હશે કે સગા હશે, એને કીધું તમે જાઓ ગઢપુર, દરબાર હાંચવજો, રાજ તમે હાંચવજો કે. અહીંયા રહી ગયા મહિનો દોઢ મહિનો હતી મહારાજની સાથે સત્સંગ, ભજન કીર્તન કથા વાર્તા. પછી તો મહારાજ રહ્યા છે, ઘણા બધા સંતો ભક્તો છે, કથા વાર્તાના અખાડાઓ. આપણે ટાઈમ લાગુ પડે તેથી ઘડિયાળ હતા નહીં, સમજાય ને. 12 વાગે મહારાજ કથા કરતા હો. જોકે હું કથા તૈયારી ઘણી કરી આવ્યો, પણ હવે તો સમય પૂર્ણ થાય છે અને એક અધ્યાય પણ પૂરો થાય છે, વાંધો નહીં. ખટવાંગ રાજા રાજી થઈ ગયા, મહારાજનું પૂજન કર્યું અને ઢગલો રૂપિયા આપી દીધા મહારાજને. હો, ઢગલો કર્યો પૈસાનો, ઘણા બધા રૂપિયા આપ્યા. શું કામ ખબર? બ્રહ્મચારી હતા, એનો પરિવાર હતો ને, રૂપિયાને શું કરશું કે. લ્યો, મહારાજને દઈ દીધા. સત્સંગમાં કામ આવ્યા તો રૂપિયા કામના છે, નહીતર કામના નથી. રહી જવાના છે એમને એમ. પાછળ વાય ઝઘડા કરશે, સોર આવશે એ પાછા. સમજા ને, બાપાને રૂપિયા ઘણા પડ્યા હશે ને, ઉપર થઈ પડશે. એ બહુ વાતો આપણે નથી કરવી ભક્તજનો. રૂપિયા ઘણા બધા આવ્યા, મહારાજ કે હવે રૂપિયા શું કરવું કે. પછી મહારાજ કે ઉત્સવ સમયો કરીએ કે. સમજા ને, મોટો યજ્ઞ, વિષ્ણુ યાગ. અસુરો વિષ્ણુ યાગ બંધ કરી નાખ્યા હતા એનાથી પહેલા. ચંડી યજ્ઞ થતા હતા ને આવા બધા યજ્ઞો થતા હતા, જેમાં હિંસા થાય, બકરા કપાય ને આવા હિંસામય યજ્ઞો થતા હતા. અહિંસામય યજ્ઞો બંધ થઈ ગયા હતા. મહારાજે સંકલ્પ કર્યો કે એના મતનું ખંડન કરું અને વિષ્ણુ યાગનું મંડન કરું કે. પણ હવે યજ્ઞો તો કરીએ, હજારો લાખો માણસો આવે, પાણી છે ને કાઠિયાવાડ દેશમાં પાણી પૂરું થાય ને માણસો હેરાન થાય, એને માટે શું કરવું? મારે સંકલ્પ કર્યો કે તળાવ ખોદાવું કે. હો, તળાવ ખોદાવાનો મહારાજ વિચાર કર્યો છે. પછી બ્રાહ્મણને બોલાવીને મુહૂર્ત પૂછ્યું, સારું મુહૂર્ત આવ્યું ને એ પછી મહારાજ સંતો ભક્તોને સાથે લઈને આમ વાજતે ગાજતે તળાવ ખોદવા માટે ગયા છે. હો, ત્યાં સરસ મજાનો શું છે ઓલો ખીજડો, શું કંડો, એના નીચે મહારાજ ઢોલીઓ રાખીને બેઠા અને ભૂમિ પૂજન કર્યું, વિધિ બધો કર્યો, સમજા ને. અને પછી સંતો હરિભક્તો બધાને કીધું કે હવે આ તળાવનું ખોદકામ શરૂ કરો કે. લ્યો, ખોદકામ શરૂ થયું. ઈ જ સેવા છે, ઈ જ યજ્ઞ છે. જી આવે ને મહારાજ ઘણા બધા ગમેલા ને શું કોદારીઓ ને હિંસ ને ઘણું બધું મગાવી લીધું, બધા કામ લાગે. પાછું એવું કેટલાક સંતો કીર્તન ભજન કરતા હોય, સંગીત સાથે સેવા. આપણી તો કથા સંગીત વગરની હાલેરી, સમજા એમને એમ, સમજા ને. સેવા સંગીતમાં કેટલાક વાજિંત્રો વગાડે, કેટલાક કીર્તન ભજન કરે ને કેટલાક સેવા કરે ને હા જુદી કામ કરે. હો, બધા મહારાજ હાજે રાજી થઈને બાથમાં ઘાલીને મળે. ધૂળ વાળા કપડા હોય ને એમને મહારાજ બાથમાં ઘાલીને ભેટતા, કોઈકના માથા ઉપર હાથ મૂકે. ભગવાનની પ્રાપ્તિને માટે ઋષિમુનિઓ તપસ્યા કરીને રાફડા વળી જાય, ભગવાનના દર્શન થાય નહીં એવા ભગવાન આજે રાજી થાય અને બાથમાં ઘાલીને ભેટે. એના જેવું મોટું પુણ્ય કહ્યું. હો, હાજે પછી વાજતે ગાજતે પાછા પૂરમાં જાય. જમવાનું શું દે? હાજેથી બાજરો પલાળી નાખ્યો હોય. હો,
હા 30-40 મણ બાજરો પલાળતા, 1.5 કળશી લખ્યું આમાં, અને પછી મહારાજ પોતાને હાથે દે. બપોરે ભૂખ લાગે ને એટલે બધાને દોથા ભરી ભરીને મહારાજ લેવા, બધા કપડામાં ઝાલે ને. પેલા ખબર આપણે ટોપલામાં પ્રસાદ લેતા, કાંઈ ન હોય ને ટોપલું ઉતારી એમાં પ્રસાદ લઈ લે. હાકર સિંગા મળતા, એ પ્રસાદી મજા આવતી ખાવાની, સમજા ને. હાકર ખાધી ખૂબ. હા એ ગેસીઓ બાપો યાદ કરે લ્યો, એ તો ટોપલામાં નહીં લેતા હોય કદાચ. તે બધા કપડામાં બાજરો પલારેલો લે અને એ બાજરો જમે ને આખો દી કામ કરે. ભગવાન બાજરો ભગવાનના હાથે મળ્યો, એમાં સ્વાદ લાડવાનો આવે. લાડવા કાંઈ નહીં આગળ. એ મહારાજ 2-3 મહિના અદભુત કામ કરાવેલું છે. નિત્ય નિત્ય લીલા નવી થાય, જોવા દેવ આવે નભ માયા. બ્રહ્માયાદિ ધરી સંત વેશ, કરે જૂથમાં આવી પ્રવેશ. બ્રહ્માદિક દેવતાઓ વિમાન લઈને જોવા આવે, એમ થાય કે આ સેવા આપણે ક્યારે મળશે. મારા સાધુના વેશ લઈને આવી જાય લ્યો, ભગવા કપડા ક્યાંકથી પહેરી આવે અને એ સેવા કરે. નન્નાળદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં જતા, ખબર સેવા કરવા માટે કેવી મજા આવતી. ઉત્સવ થઈ ગયો પછી જમીન હરખી કરી તો કોઈ માણસો મળ્યા નહીં, પગારદાર ના માણસો નતો મળતા. પછી ઉત્સાહમાં કામ થાય જબરજસ્ત, મજા આવે. ત્યાં યજ્ઞ થાય. આપણા નન્નાળદેવનો 200 વર્ષનો કેટલો ઉત્સાહ હતો, જબરજસ્ત. તો આ બધા ઉત્સાહવાળા ભક્તજનો એ આજુબાજુના ગામડામાં ખબર પડી કે મહારાજ નવો ઉત્સવ કરે છે, તળાવ ખોદાવે છે. બોલો, માણસો વારે વારે આવે અને સેવા કરે. આખો દિવસ બાજરો દોથો ખાઈને પલારેલો આખો દી કામ કરે. ભૂખે ન લાગે. ને અલૌકિક લીલા ભગવાન પુરુષોત્તમ નારાયણી છે. બ્રહ્માદિક દેવતાઓ પણ સેવા કરે. એમ મહારાજ 3 મહિના સેવા કરાવીને પછી મહારાજ વિષ્ણુ યાગ ને અતિરુદ્ર મોટા મોટા ઉત્સવ કર્યા છે. એક અધ્યાય બાકી છે પણ રહી જાય છે, રહેવા દો. સંતો આવ્યા છે ને આપણે આશીર્વાદ માણીએ, એ પણ મહત્વની વસ્તુ છે. 5મું કળશ છે, એના 28 વિશ્રામ છે અને આ 27મો વિશ્રામ છે. એ 27મા વિશ્રામની અંતે એ કથાને વિરામ આપશું. પછી મને જ્યારે અવસર મળશે કદાચ ઓસ્ટ્રેલિયા જઈને તો ત્યાં કથા વાંચી, સમજા કે નહીં. કથા વાંચવી એમાં આપણે મજા આવે છે, બીજું કે મજા આવતી નથી. સરસ. જનકૃત હરિ જોઈ રાજી થાય, જન મન તેમ ઉમંગ તો નમાય. પરમ પુનિત તે ચરિત્ર જેણે, નજર નિહાળ્યું લીધો સુલાવ તેણે. इति श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते पंचमकड़से अचिंत्यानंद वर्णींद्र अभय सिंह नृप संवादे कार्याणि पुरे श्रीहरि अभय नृप मिलन नामा 27तमो विश्राम. सजानंद स्वामी महाराजनी जय.